સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. ગુજરાતના ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે પંચાયત વર્ગના આરોગ્ય કર્મચારીઓની હડતાલ આજે 8મા દિવસે પહોંચી છે. ગત 17 માર્ચથી શરૂ થયેલી આ ચોક્કસ મુદતની હડતાલ હજુ યથાવત છે. 7 જુદા જુદા કેડરના આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગોને લઈને આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બન્યા છે. આરોગ્ય કર્મચારીઓની મુખ્ય માંગોમાં ખાતાકીય પરીક્ષા રદ કરવી, તમામ આરોગ્ય કર્મચારીઓને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવાનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓએ રાજ્યભરમાંથી એકત્રિત થઈને ગાંધીનગરમાં પોતાનો અવાજ ઉઠાવ્યો છે, જેમાં લગભગ 25,000 કર્મચારીઓ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ એ જ કર્મચારીઓ છે જેમને 25 માર્ચ 2019માં લોકડાઉનની શરૂઆત થઈ ત્યારે કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. કોવિડ-19ના સંકટ કાળ દરમિયાન દિવસ રાત ફરજ બજાવનાર આ કર્મચારીઓ આજે પોતાની માંગો પૂરી કરવા માટે હડતાલનો આશરો લઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે સરકારે તેમની સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ અને તેમની માંગો પૂરી કરવી જોઈએ. આ આંદોલનને લઈને આરોગ્ય કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો સરકાર સાથે સમાધાન નહીં થાય તો આ હડતાલ લાંબી ચાલવાની શક્યતા છે, જેની અસર રાજ્યની આરોગ્ય સેવા પર પડી શકે છે. આરોગ્ય કર્મચારીઓ સરકારને ચેતવણી આપી છે કે જો તેમની માંગો નહીં સ્વીકારાય તો આંદોલન વધુ તીવ્ર બની શકે છે. આ મુદ્દે સરકાર તરફથી હજુ કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. આગામી દિવસોમાં આ હડતાલનું સ્વરૂપ અને તેનું પરિણામ શું આવે છે તે તો હવે જોવું રહ્યું. ભાવનાબેન, FAW, મહેસાણા જિલ્લો. અમારી લડત એના માટે છે કે જે વખતે અમે કોરોનામાં સારી એવી કામગીરી કરી છે એ વખતે સરકારે અમને સરાહનીય કર્યું, અમારા ઉપર ફૂલ વર્ષા કરી હતી. અને આજે જ્યારે અમે હક માટે લડીએ છીએ ત્યારે સરકાર હક અમારો એ છે કે અમે ટેકનિકલમાં આવવા છતાં સરકાર અમારા એનો GR અને ઠરાવ નથી કરતી. અમે કામગીરી બધી જ ટેકનિકલ કામગીરી કરી છે. ઇન્જેક્શન આપવા, ડિલિવરી કરાવી અને ભાઈઓ બી સ્લાઇડને એવું બધું લેતા હોય છે. ફિલ્ડમાં અમે સારી એવી કામગીરી કરીએ છીએ. અમે પોલિયો જેવા રોગ સામે પણ પોલિયો નાબૂદ કરી દીધો છે, છતાં સરકાર અમને ટેકનિકલ ગણવા નથી માંગતી. તો અમે સરકારને એ પૂછીએ છીએ કે અમને ટેકનિકલ કામ કરાવશો તો અમને ટેકનિકલ ગ્રેડ પે કેમ નથી આવતા? અને ગુજરાત આટલું વિકસિત હોવા છતાં આટલા બધા રાજ્યોમાં ગુજરાત કેમ ગ્રેડ પેમાં ટેકનિકલમાં પાછળ છે? અને બીજું કે અમે ટેકનિકલમાં કામ કરીએ છીએ, કમિટી બેસાડી એ બી કબૂલ કરે છે કે ટેકનિકલ છો, તો અમને ટેકનિકલ ગ્રેડ પે કેમ નથી આપતા? અને અમારા માટે ખાતાકીય પરીક્ષા કેમ લાદવામાં આવી છે? જય સોલંકી, PHC જુલાસર, તાલુકો કડી, જિલ્લો મહેસાણા, હેલ્થ સુપરવાઇઝર. અચ્છા સોલંકી સાહેબ, આજે હડતાલનો કયો દિવસ છે અને મુખ્ય કારણ શું છે? હડતાલ મુખ્યત્વે 2 કારણસર પાડવામાં આવી છે. પહેલી તો જે અમારી જે તમામ 7 કેડર છે તેને ટેકનિકલ પગાર ધોરણ આપવું, તેમજ જે ખાતાકીય પરીક્ષા છે તે રદ કરવા બાબત. અચ્છા, ક્યાં સુધી આંદોલન? જ્યાં સુધી ગુજરાત સરકાર ઠરાવ નહીં કરે ત્યાં સુધી અમારી હડતાલ અવિરતપણે ચાલુ જ રહેશે. ગુજરાતના ગીરના તળાળા, ગીરના સાગોદરા ગામ ખાતે ગીર જંગલ નજીક આવેલા ધ પ્રીમિયર રિસોર્ટમાંથી હાઈ પ્રોફાઇલ જુગારધામ ગીર સોમનાથ LCB પોલીસે ઝડપી પાડ્યું છે. તલાળા અને સાસણ વચ્ચે અનેક ફાર્મ હાઉસો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. આ ફાર્મ હાઉસ પૈકી કેટલાક ગેરકાયદેસર કૃત્યો થતા હોવાનું પણ ભૂતકાળમાં સામે આવી ચૂક્યું છે. દારૂ, જુગારની બંદીઓ પણ અહીં વિસ્તરતી રહી છે. ભૂતકાળમાં ગીર પોલીસે આ બાબતે સાવચેત રહીને નબીરાઓની મહેફિલના રંગમાં ભંગ પાડ્યો છે. ત્યારે આજે ફરી એક વખત હાઈ પ્રોફાઇલ જુગારધામ પકડીને ગીર LCBએ પોતાની કુનેહનો પરિચય આપ્યો છે. પોલીસને મળેલી બાતમી અનુસાર તળાના સાગોદરા ગામ નજીક ધ પ્રીમિયર રિસોર્ટ પર શનિવારે સાંજથી જ નજર રાખી હતી. આ રિસોર્ટમાં મહેસાણા અને અમદાવાદના જુગારીઓ મહેફિલ માણવા અને જુગાર રમવાના હોવાની બાતમી પાકી થતા અને જુગારીઓ રવિવારે રાત્રે જુગાર રમવા બેસતા ગીર LCB ત્રાટકી હતી, જેમાં 55 જુગારીઓને જુગારના સાહિત્ય સાથે દબોચ્યા હતા. તે પૈકી 16 આરોપીઓ સામે અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં જુગારના કેસ થયેલા છે અને જુગાર રમવાની અને રમાડવાની ટેવવાળા છે. આ પ્રકરણમાં મુખ્ય આરોપી કડીનો કુખ્યાત ગેમ્બલર ભાવેશ ઈશ્વર રામી છે. પ્રીમિયર રિસોર્ટમાંથી ઝડપાયેલા 55 જુગારી પાસેથી 28.54 લાખ રૂપિયાની રોકડ રકમ ઉપરાંત 2 કરોડ 34 લાખના મુદ્દામાલ પણ પોલીસે હસ્તગસ્ત કર્યા છે.
જેમાં 70 મોબાઈલ અને 15 કાર પણ સામેલ છે. આથી ભારતીય ન્યાય સંહિતા કલમ 112 મુજબ ગુનો દાખલ કરીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત દારૂની ભરેલી 4 બોટલ પણ મળી આવતા પ્રોહિબિશનનો અલગ કેસ પણ દાખલ કર્યો છે તથા ધ પ્રીમિયમ રિસોર્ટના માલિક અજય ભરાડ સામે પણ પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહીં કરી જાહેરનામાના ભંગની કલમ 188 મુજબનો ગુનો દાખલ કરી અટકાયત કરી છે. તલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાસણની નજીક ગીર પ્રીમિયર રિસોર્ટ કરીને રિસોર્ટ આવેલો છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાના એલસીબી અને એના અધિકારીઓ કર્મચારીઓને સ્પેસિફિક બાતમી હતી કે બહારથી લોકો આવી અને રવિવાર છે એટલે આવવાના છે અને એમને ત્યાં જુગારનું પ્લાનિંગ છે. એ બાતમીના આધારે પોલીસે ગઈકાલે ત્યાં રેડ કરી અને રેડ દરમિયાન આ લોકો જે 55 લોકો મુખ્ય જે ભાવેશ રામી કરીને છે અને એ ઉપરાંત બીજા બધા આરોપીઓ જે છે મહેસાણા અને અમદાવાદ વિસ્તારના છે. 55 લોકો, એમના વાહનો અને ત્યાં સ્થળ ઉપરથી અમે 28 લાખથી વધારે રકમ કબજે કરી અને એક જુગારનો કેસ દાખલ કર્યો છે. ટોટલ મુદ્દામાલ 2 કરોડ 35 લાખનો છે. એમાં 4 દારૂની બોટલ પણ મળી છે. એનો અલગથી અમે એક પ્રોહિબિશનનો કેસ પણ કર્યો છે. પ્લસ આ જે જુગારનો સંચાલક, જે રિસોર્ટનો સંચાલક છે અજય બરાડ, એ અજય બરાડ ઉપર એન્ટ્રી નહીં કરવાનો પથિક સોફ્ટવેરમાં 188 જાહેરનામા ભંગનો પણ કેસ કર્યો છે. અને એવી રીતે મલ્ટિપલ કાર્યવાહી કરીને અત્યારે એમની ઉલટપૂર્વક તપાસ ચાલી રહી છે. આમાંથી 16 આરોપીઓ એવા છે 55માંથી કે જેમની ઉપર અલગ અલગ જગ્યાએ, ખાસ કરીને મહેસાણા જિલ્લો અને અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. વધારે પડતા એમના ઉપર જુગારના ગુના છે. આ જુગાર આ બધા જાણીતા જુગારિયાઓ છે. અહીંયા આ વિસ્તારમાં રિસોર્ટ આખું પોતે ભાડે રાખી અને કારણ કે આ રિસોર્ટ જંગલના એરિયામાં છે એટલે તમામ કોમ્યુનિકેશન ચેનલ બધી બ્લોક કરી અને પોતે પછી ત્યાં જુગાર રમવાના પ્લાનિંગ સાથે આવેલા હતા અને પોલીસે 55 આરોપીઓને અરેસ્ટ કર્યા છે. પૂછપરછ ચાલુ છે. અહીંયા અમારી બાતમી મુજબ શનિવારે આવ્યા હતા એ લોકો અને ત્યાર પછી એ લોકો અગાઉ કદાચ બની શકે, હજી પૂછપરછમાં નીકળ્યું નથી, પણ કદાચ કોઈ બીજા રિસોર્ટમાં કે આ જ રિસોર્ટમાં આવ્યા હોય તો અમે અત્યારે એની ડિટેલ ઇન્ટ્રોગેશન અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. આમાં કારણ કે આ બધા આરોપીઓ જે છે જુગાર રમવાની ટેવવાળા છે, પણ મુખ્ય જે છે ભાવેશ રામી કરીને છે, જેને સૌથી પ્રથમ પહેલી વખત સંપર્ક થયો હતો આ રિસોર્ટ ઓનર સાથે અને ત્યાર પછી એણે એના જે પણ બીજા સાગરીતો છે, દિલીપ પટેલ છે, ચિરાગ પટેલ છે, પ્રિન્સ પટેલ છે, વિશાલ પટેલ છે, આ બધા જ આરોપીઓ જે છે એ જુગાર રમવાની ટેવવાળા છે અને ભાવેશ સાથે સંકળાયેલા છે અને ત્યાર પછી એમના આરોપીઓના બીજા સંપર્કો એમ કરીને કુલ 55 લોકો અહીંયા ભેગા થયા હતા અને રેડ હેન્ડેડ આ કેસમાં કેમ કે આ જુગારીઓ ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં વધારે ગુનાઓ દાખલ થયેલા છે એટલે એને ધ્યાનમાં લઈને ઓર્ગેનાઇઝડ ક્રાઇમ બીએનએસ કલમ 112 હેઠળ પણ આનો ગુનો દાખલ કર્યો છે અને એની સામે પણ કાર્યવાહી કરીશું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આજે રાજેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા ધાનેરા એપીએમસીના મીટિંગ હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતા રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા. આજે વીર ભગતસિંહ અને તેમના 2 સાથી સુખદેવસિંહ અને રાજગુરુના બલિદાન દિન નિમિત્તે રક્તદાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન વિરલભાઈ પટેલ તેમજ અન્ય રાજકીય આગેવાનો, રાજેશ્વર સેવા ટ્રસ્ટના પ્રમુખ, મંત્રી તથા પત્રકાર મિત્રો તેમજ બ્લડ આપનાર મોટી સંખ્યામાં યુવાનો હાજર રહી બ્લડ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બ્લડ આપનાર દરેક યુવાનોને સર્ટિફિકેટ સાથે પ્રોત્સાહિત ભેટ પણ આપવામાં આવી હતી. ખાતે રાજેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. રાજેશ્વર ટ્રસ્ટના ચેરપર્સન પ્રીતિબેનના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને આ કેમ્પનો હેતુ એ જ છે કે કોઈનો જીવ બચી શકે એના માટે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. યુવાનો અને વડીલોને એક વિનંતી છે કે રક્તદાન થકી આપણે કોઈનો જીવ બચાવીએ એ જ આશયથી આ રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો છે. હું પણ યુવાનોને એક અપીલ કરું છું કે આપણે આવો અને ટ્રસ્ટ બેનર હેઠળ ધાનેરા એપીએમસીના માર્કેટ હોલમાં આજે મોટી સંખ્યામાં જે યુવાન મિત્રો, વડીલો રક્ત જે આપી રહ્યા છે એ રક્ત કંઈક ના કંઈક ઉપયોગી માણસોને કામે આવશે અને આવનારના ટાઈમમાં પણ યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં રક્તદાન કરે એવી જાગૃતતા અમે ફેલાવીશું અને મૂળ
સારામાં સારું કાર્ય થાય અને સારામાં સારી જગ્યાએ ડોનેટ થાય એવા અમારો પ્રયાસો રહેશે. સાવધાન લબરમુછિયાઓ, યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસની કહેવત છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. સાવધાન ગુજરાત પોલીસની બાજ નજરથી નહીં બચી શકો. ત્યારે હવે છેલ્લા ઘણા સમયથી યુવાનોને આકર્ષવા માટે સસ્તી પ્રસિદ્ધિ કરવામાં કાયદાનું પાલન નથી કરતા અને કોઈ પણ જગ્યાએ મોબાઈલ ફોન પર પોતાના વિડીયો બનાવીને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર મોકલી આપે છે. ત્યારે હવે સાયબર ક્રાઇમ દ્વારા સુંદર રીતે આયોજન કરીને આવા તત્વો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે શિહોરી સબ જેલનો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ વિડીયો સામે આવતા શિહોરી પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવી માફી મંગાવીને બીજા કોઈ અન્ય વ્યક્તિ આવું ન કરે તેવા ઉમદા કાર્ય અને શિહોરી પોલીસની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે. જો કે કાંકરેજ તાલુકામાં હથિયારોને સરકારી ઓફિસો પાસે વિડીયો બનાવી વાયરલ કરવાની કોશિશ કરી તો ખેર નથી. મારું નામ રઘુબા કુંવરસિંહ કંબોજ. હું અને મારા કાકાનો છોકરો મયુરસિંહ મંગાજી બંને જણા શિહોરી આવ્યા હતા. તે વિડીયો બનાવ્યો તો પોલીસ થાણા આગળ. તે બદલ હું માફી માગું છું. ફરી આવો વિડીયો નહીં બનાવું. મારું નામ મંગુભા ભરતુજી કંબોઈ, છોકરો મયુરસિંહ મંગાજી અને મારો ભત્રીજો રઘુભા કુંવરસિંહ 2 દાડા પહેલા શિહોરી આવેલા હતા. આ બેને જેલ જોડે વિડીયો બનાવ્યો હતો. આ વિડીયો મારા છોકરે ઇન્સ્ટાગ્રામમાં મેલ્યો હતો. એ બદલ હું માફી માંગુ છું અને વિડીયો ડિલીટ કરાવું છું. નહીં, બીજી વાર ભૂલ થાય નહીં. ગુજરાતના ખંભાળિયામાં એક યુવાને પર્સનલ કારમાં સક્ષમ અધિકારીના હોદ્દા સાથેના બોર્ડ ઉપરાંત લાલ લાઇટ ફિટ કરાવીને સીન સપાટા કરતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં આ યુવાનની રાજકોટ ખાતે રહેતી ધરમની માનેલી બહેનનું પણ નામ જાહેર થયું છે. પોલીસે આ બંનેની અટકાયત કરી છે. ખંભાળિયાના યુવાન જીલ ભરત પંચમતિયા નામના 25 વર્ષના શખ્સ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી કલેક્ટર કક્ષાના અધિકારીના હોદ્દા સાથેના બોર્ડવાળી તેની માલિકીની કારમાં ઉપર લાલ લાઇટ લગાવીને ફરતો હતો. કોઈ પણ સરકારી હોદ્દો ન ધરાવતા આરોપી જીલ પંચમતિયા 25 વર્ષ દ્વારા તેની ટેક્સી પાસિંગની મારુતિ સુઝુકી સેલેરિયો કાર નંબર GJ03 KP 9113માં આગળની તરફ લગાવવામાં આવેલા બોર્ડમાં એડિશનલ કલેક્ટર એન્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પ્રોબેશનની પ્લેટ લગાવવામાં આવી હતી. તેમની પાછળની બાજુ લાલ કલરની રેડિયમ સ્ટીકર સાથે પ્લેટમાં RSC એન્ડ ADM પ્રોબેશનલ લખેલું હોવાનું જાહેર થયું હતું. આ કારમાં ઉપરની બાજુ પોલીસની સરકારી ગાડીમાં જે પ્રકારે લાઇટ હોય છે તે પ્રકારની લાઇટ પણ લગાવાઈ હતી. આ પ્રકરણમાં આરોપી જીલ પંચમતિયા સાથે તેની ધર્મની બહેન કેશાબેન કેતનભાઈ દેસાઈનું પણ નામ ખુલવા પામ્યું છે. આ બંને દ્વારા છેલ્લા આશરે 25 દિવસથી લાલ લાઇટ અને અધિકારીના હોદ્દા ધરાવતી ઉપરોક્ત મોટર કારનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પણ જાહેર થયું છે. પોલીસે જીલ ભરતભાઈ પંચમતિયા અને તેની ધર્મની બહેન કેશાબેન કેતનભાઈ દેસાઈ સામે BNS કલમ 204, 205 તથા 54 મુજબનો ગુનો નોંધી બંનેની અટકાયત કરી હતી. ગઈ તારીખ 21/3/2025ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટેશનના માણસો, સ્થાનિક ડી સ્ટાફના માણસો તેમજ PSI શ્રી VM સોલંકી નાઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને એક શંકાસ્પદ ગાડી મળેલી, જે ગાડી ઉપર RSC એન્ડ ADM લખેલું હતું અને લાલ કલરનું બોર્ડ લગાવેલું હતું. તેમજ તે ગાડી ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા યુઝ કરાતી સરકારી જે લાઇટ હોય છે એ લાઇટ પણ એમાં લગાવવામાં આવેલી હતી. તો એ ગાડી શંકાસ્પદ જણાતા તેમાં એમને રોકીને એમની માલિકની વિશે પૂછતાછ કરતા અને ઊંડાણપૂર્વક પૂછતાછ કરતા ખ્યાલ આવેલો કે આ ગાડીના જે ચાલક હતા એ કોઈ સરકારી હોદ્દો ધરાવતા ન હતા, તેમજ કોઈ સરકારી ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ લિંક ધરાવતા ન હોવાથી છતાં પણ એમને આ RSC અને ADMના જે સરકારી બોર્ડ હોય છે તેમનો દુરુપયોગ કરીને વહન કરેલું અને પોતે સરકારી કર્મચારી અને અધિકારી હોવાનો દાવો કરીને દોડ કરેલું હતું. જે સબબ અમે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ છે. તેમજ આ ગુના અન્વયે તપાસ અન્વયે 2 આરોપીની અટક કરવામાં આવેલ છે. એમાં એકનું નામ છે જીલ ભરતભાઈ પંચમતિયા અને બીજા એક મહિલા છે કેશાબેન કેતનભાઈ દેસાઈ. આ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે. તેમજ ગુનાની આગળની તપાસ PSI શ્રી MR બારડ નાઓ ખંભાળિયા પોલીસ સ્ટેશન નાઓ ચલાવી રહેલ છે.
ગુજરાત વિધાનસભા બેઠકમાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્ન નંબર 6 અમદાવાદના એપીએમસી નજીક બ્રિજ બનાવવા માટેની કામગીરી ઉદાસીનતા દાખવવામાં આવતી રહી હોવાનો આક્ષેપ કરાયો હતો. મંત્રીના જવાબ સામે વિશાલાથી એપીએમસી સુધી બ્રિજ બનાવવા જ્ઞાતિવાદ નડતરરૂપ છે તેવી ટિપ્પણી સાથે આક્ષેપ કર્યો હતો. સરકારના મંત્રી તરીકે ગૃહમાં ખોટી માહિતી આપી હતી અને બિનકાયદેસર માહિતી તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ મુદ્દે પણ આક્રમક વલણ બંને પક્ષકારો તરફથી જોવા મળ્યું હતું. આજે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન પ્રશ્ન નંબર 6 મારો હતો. અમદાવાદ શહેરના અંદર એપીએમસી માર્કેટ વિશાલા સર્કલથી સરખેજ સુધીનો જે ઓવરબ્રિજ બનાવવાનો છે તે માટેનો જે પ્રશ્ન હતો તેના જવાબમાં મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા જે આ વિભાગના મંત્રી છે તેમના તરફથી જે જવાબ આપવામાં આવ્યો કે આ બ્રિજનું કામ અત્યારે સર્વે થઈ રહ્યું છે અને સર્વે થયા પછી આ કામગીરી ચાલુ થશે. પરંતુ સાથે સાથે મારે છેલ્લે એમને કહેવું પડ્યું કે છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય હોય કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ હોય એ લોકો પણ આ બ્રિજ બને તેના માટે અવારનવાર રજૂઆત કરતા. આજે આ બ્રિજની વાત થઈ ત્યારે આ બ્રિજ ક્યારે બનશે, કેટલો ખર્ચ થશે અને કઈ કઈ એજન્સીઓ આમાં કામ કરી રહી છે તે વાત કરવાને બદલે તેમણે જે પ્રમાણે વાત કરી કે આ સમાજ એક સમાજના લોકોનું ત્યાં દબાણ છે જેના કારણે એ સમાજની દુકાનો છે, લારીઓ છે, મટન મચ્છીની એમની જે શોપો આવેલી છે જેના કારણે હું સમજુ છું કે અત્યારે બ્રિજનું કામ ખોરંભે ચડ્યું છે એવી એમણે વાત કરી. મને દુઃખ સાથે કહેવું પડે છે કે અત્યારે જે પ્રમાણે વિશાલા એપીએમસીથી સરખેજનો જે બ્રિજ છે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે ડિમોલેશન થયું, લોકોએ સ્વેચ્છાએ પોતાની રીતથી પોતાના જે મકાનો હતા, દુકાનો હતી તે દૂર કરી છે. વાત એ હતી કે ભાઈ બ્રિજ ક્યારે બને અને ક્યારે લોકોને ઉપયોગમાં આવે, પરંતુ મંત્રી પાસે ફક્ત ને ફક્ત મને એવું લાગતું હતું આજના પ્રશ્નના જવાબમાં કે જે પ્રમાણે અગાઉ જે હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરીને એ જવાબ આપવાનું હું સમજુ છું ત્યાં સુધી એ ટાળતા હતા. પરંતુ મારે આજે આ સાથે સાથે બીજું કે અમદાવાદ શહેરના અંદર હાટકેશ્વર બ્રિજની મેં વાત કરી કે હાટકેશ્વર બ્રિજના અંદર જે પ્રમાણે છેલ્લા 5 વર્ષના અંદર આ બ્રિજ બન્યો અને બ્રિજ અત્યારે બંધ હાલતમાં છે. બ્રિજ એ સમયમાં અમદાવાદ સંકલન સમિતિની મિટિંગના અંદર મેં રજૂઆત કરી હતી કે આ બ્રિજની જ્યારે બન્યો ત્યારે કેટલામાં બન્યો હતો, ત્યારે આ બ્રિજ 57 કરોડ રૂપિયામાં બન્યો હતો અને જ્યારે એને અત્યારે ડિમોલેશન અને તોડવાની કામગીરી સોંપવામાં આવી તો કોઈ ટેન્ડર રાજસ્થાનની કંપનીએ ભર્યું છે તે 70 કરોડ રૂપિયામાં. એક તરફ 57 કરોડમાં બનેલું બ્રિજ 70 કરોડ રૂપિયામાં તોડવામાં આવે તો આમાં મોટા પ્રમાણમાં મને લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. પરંતુ મંત્રી પાસે આનો કોઈ પણ જવાબ હતો નહીં. પરંતુ ફક્ત ને ફક્ત જેઓ અત્યારે ભ્રષ્ટાચારની અંદર અમદાવાદ શહેર હોય કે ગુજરાતના અંદર લોકો બેફામ રીતથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, સરકારને પોતે પણ ખબર છે પણ સરકાર એનો જવાબ નથી આપી શકતી. બીજી વાત કરું કે જે પ્રમાણે મારા ઓફિસની વાત કરી કે ભાઈ તમારી ઓફિસ ગેરકાયદેસર બનતી હતી અને તેના પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું, ત્યારે સભાગૃહના અધ્યક્ષશ્રીને મેં કીધું કે અધ્યક્ષશ્રી મારો પોઈન્ટ ઓફ ઓર્ડર છે. જે પ્રમાણે મંત્રીશ્રી જે વાત કરતા હતા એ વાત બિલકુલ ખોટી છે કે તમારું ગેરકાયદેસર બાંધકામ થતું હતું. મારી ઓફિસનું જે કાયદેસરનું પ્લાન છે મેં અધ્યક્ષશ્રીને મારા મોબાઈલના અંદર રેકોર્ડ છે, રેકોર્ડના આધારે મેં બતાવ્યું કે માનનીય અધ્યક્ષશ્રી આપને હું આ કોપીઓ જે મારા પ્લાન મંજૂર થયા છે, રજા ચિઠ્ઠી મળી છે તેની હું આપને મોકલી દઈશ. પરંતુ જગદીશ વિશ્વકર્મા તરફથી વારંવાર એક જ વાત કરવામાં આવતી હતી કે તમે ગેરકાયદેસર બનાવતા હતા. તો હું એ કહેવા માંગુ છું કે તમે કોર્પોરેશનમાં સત્તા તમારી છે, તંત્ર તમારું છે, તમે તપાસ કરી લો કે એના પાસે પુરાવા કે પ્લાન મંજૂર છે કે નહીં. ફક્ત ને ફક્ત તે એક સમાજને ટાર્ગેટ બનાવવાનું કામ કરતા હોય એ પ્રમાણેની આ કિસ્સાના અંદર પણ તેમણે વાત કરી. મેં વિધાનસભાના અધ્યક્ષશ્રીને કીધું કે 182 ધારાસભ્યના અંદર હું એક મુસ્લિમ ધારાસભ્ય છું, આપે મારું રક્ષણ કરવું જોઈએ. પણ અધ્યક્ષ તરફથી ચોક્કસ મને ખાતરી આપવામાં આવી કે આપનું રક્ષણ છે, આપ કોઈ પણ વાત સમાજની હોય કે ગુજરાતની હોય તમે મૂકી શકો છો. ત્યારે જે પ્રમાણેની અત્યારે ભારતીય જનતા પાર્ટીના અંદર જે હુતાસુજી ચાલી રહી છે, એકબીજાને
વધારે મજબૂત દેખાવાનું કામ કરી રહ્યા